ભુજ જૂની રાવલવાડી મહેશ્વરી સમાજવાડી મધ્યે ડો. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ કરછ જિલ્લા ડો. આંબેડકર પ્રચાર સમિતિ દ્વારા જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના યુવા પ્રમુખ શ્રી મોહનભાઈ ધુવાના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી. આ શુભ અવસરે સૌપ્રથમ બુદ્ધુ દાડા માતંગ તેમજ સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આવા રૂડા અવસરે સમાજના આગેવાનો જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના યુવા પ્રમુખ શ્રી મોહનભાઈ ધુવા, જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના મહામંત્રી શ્રી ગોપાલભાઈ ખાખલા, જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના ખજાંચી શ્રી વલ્લભભાઈ કટુવા સાહેબ, જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના વહીવટી મંત્રી શ્રી ડી.એન. ભર્યા સાહેબ, ધર્મેન્દ્રભાઈ બૌદ્ધ, વીણાબેન બૌદ્ધ, વનિતાબેન બૌદ્ધ, રાજકીય અને સામાજિક આગેવાન માવજીભાઈ મહેશ્વરી, ઈશ્વરભાઈ ડગરા, નિવૃત્ત એ.એસ.આઈ. નોરિયા સાહેબ, ખીમજીભાઈ ફફલ, દિનેશભાઈ રોશિયા, પાલારા યાત્રાધામના ખજાંચી શ્રી પરેશભાઈ કટુવા, સંત કુંવર યાત્રાધામ નોખાણીયાના મહામંત્રી શ્રી દીપકભાઈ માતંગ, જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના યુવા કાર્યકર હીરજીભાઈ ધુવા, દેવજીભાઈ ધુવા, રવજીભાઈ ફફલ, ભીમરાવ નગર જય ભીમ ગ્રુપના યુવા કાર્યકરો, આગેવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સમાજના આગેવાનો સન્માન તેમજ કેક કાપી અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યો અને નાના ભૂલકાઓ કિરણ ફફલ અને તક્ષ મહેશ્વરી એ બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ માતંગ તેમજ ભારતીય બેન કટુવા આભાર વિધિ ડી.એલ.